હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું અને હસમુખ સરગુટી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાર્ષિક પરીક્ષા સામાજિક વિજ્ઞાન ધોરણ 9 80 ગુણનું જે પેપર છે એ નવા માળખા પ્રમાણે, નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે આ પેપર સરસ મજાનું સરે તૈયાર કર્યું છે. તો આપણે એનું સોલ્યુશન જોવાના છીએ કે જેથી કરીને આપને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, જેથી તમને 10મા ધોરણની અંદર પણ જરૂરી માહિતી નોટિફિકેશન મળી શકે. તો સર, બાળકોનો વધુ સમય ન લેતા આપણે શરૂ કરી દઈએ. વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો 24 ગુણમાંથી 24 ગુણ પ્રાપ્ત થાય એવી મિત્રો તમને શુભકામના પાઠવીએ છીએ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? હવે આમાં તમને વિધાન એવા આપેલા છે, કેટલાક સાચા જેવા તમને લાગશે, પણ ખોટું વિધાન ગોતવાનું છે. 1770 પ્લાસીનું યુદ્ધ થયું તો કે થયું છે, આપણે ખોટું છે. તો પ્લાસીના યુદ્ધથી કંપનીનો બંગાળ, બિહાર અને ઓડિશા દેવાની સત્તા મળી. આ ખોટું છે, કારણ કે બક્સરના યુદ્ધથી મળી હતી. બક્સરના યુદ્ધ, યસ. બક્સરનું યુદ્ધ કે તો સાચું. ઓકે, તો જવાબ સી. યસ. બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો સર? આપણે કહેવાય રાષ્ટ્રીય શોક દિન. રાષ્ટ્રીય શોક દિન. બંગાળના ભાગલા જ્યારે પડ્યા ત્યારે બંગ ભંગ. હાલ 2016માં ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? બરોબર, 29. ઓકે. ભારતના બંધારણમાં કુલ અનુચ્છેદો અને પરિશિષ્ટો છે કેટલા? આ નવું અપડેટ છે, જરા જોઈ લેજો કે જૂની ચોપડીમાં કદાચ અપડેટ નહીં કરેલું હોય. 461 અને 12 નવી પાઠ્યપુસ્તકમાં જોઈ લો મિત્રો. માર્ગ પર એક કરતા વધુ લેન હોય ત્યારે વાહન હંમેશા કઈ બાજુ ચલાવવું જોઈએ? માર્ગની ડાબી બાજુએ ચલાવવું જોઈએ. માર્ગની ડાબી બાજુએ ચલાવવું. હવે સર, ઘણા બાળકોનો પ્રશ્ન એવો છે કે સર, અમે ધોરણ 10માં પ્રવેશી ચૂકવવાના છીએ, મીન્સ કે પાસ થઈ જ જવાના છીએ, તો અમને ખાસ કરીને ગણિત વિષય અઘરો લાગે છે, વિજ્ઞાન વિષય અઘરો લાગે છે. સામાજિક વિજ્ઞાનના વિડીયો આપણે સુધીર સર દ્વારા સરસ મજાના તમામ પાઠના આપવામાં આવેલા છે, જે ફ્રીમાં છે, બરાબર. અને ઇંગ્લિશના પણ સરસ મજાના વિડીયો છે. તો આ બે વિષય મૂંઝવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 80માંથી 80 ગુણ મેળવવા હોય ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં, એવી તૈયારી કરવી હોય તો કલ્પેશ સરની એક જોડી છે, કલ્પેશ સર વિરડિયા, કલ્પેશ સર કોલડિયા, બરાબર. પણ એ પહેલા જેને 9મા ધોરણની અંદર સારા માર્ક્સ મેળવવા છે, બરાબર, તો ખાસ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પેપર સેટ છે. 25 થી પણ વધુ પ્રશ્નપત્રો છે. દરેક વિષયના એવરેજ 4 જેટલા પ્રશ્નપત્રો છે. તો એ તમે મેળવી લેજો. ક્યાંથી મળશે હું જણાવી દઉં નવા મિત્રોને. ધોરણ 10 વિજ્ઞાન રેકોર્ડેડ વિડીયો, બરાબર. કારણ કે લાઈવ વિડીયોની અંદર સર એવું થાય છે કે બાળકોની શાળાનો સમય અનિશ્ચિત હોય છે, બરાબર. ઘણીવાર બહાર પ્રસંગમાં જવાનું થતું હોય છે, એટલે એને ધ્યાનમાં રાખીને આપણે રેકોર્ડેડની અંદર તમામ વસ્તુ આવરી લેવાના છીએ, બરાબર. અને તમે એની ટાઈમ એનીવેર જોઈ શકશો. ને હા, એક વસ્તુ ખાસ, તમે એકવાર ડાઉનલોડ કરી લો, એટલે એપ્લિકેશનમાં ડાઉનલોડ થઈ ગયું પછી તમે વગર નેટે પણ જોઈ શકશો. બરાબર સર. કારણ કે બાળકોને ઘણા અમુક વિસ્તાર એવા છે જ્યાં નેટનો પ્રોબ્લેમ હોય, તો આ આપણે એનું સોલ્યુશન લેવા છીએ. ગણિત ન જોતો હોય તો કલ્પેશ સર કોલડિયા છે, બે સાથે લઈ લેજો મિત્રો. આ ટૂંક સમય માટે ઓફર છે, બરાબર. પછી એમાં થોડું ઘણું ચેન્જિંગ થશે ભાઈઓમાં. તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, ત્યાંથી તમને મળી જશે. મોબાઈલ નંબર તમારો નાખો, પેજ ખુલે, એમાં તમારામાં 4 આંકડા ઓટીપી આવશે. અમારામાં નહીં, અમારા પાસે નહીં માગતા, માગો છો ઘણા. નાખશો એટલે પેડ કોર્સમાં તમામ વસ્તુ મળી જશે, બરાબર. મટીરિયલ સાયન્સ એસએસ નું વાંચવા માટેનું રંગીન ચિત્ર સાથેનું મટીરિયલ, વેરી ગુડ, કે બાળકોને વાંચવામાં એકદમ મજા આવી જાય. એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો છે, સોલ્યુશન સાથેના બી છે, તો મેળવી લેજો. અને ધોરણમાં જઈ તમને હજી કોઈ પાઠમાં ડાઉટ હોય તો પરેશ સર વિરડિયાના સરસ મજાના વિડીયો લેક્ચર છે, જોઈ લેજો, બરાબર. તો સરસ મજાના પાઠ હોય વિડીયો મળી જશે. તો આગળ વધીએ સર, ફરી પાછા આપણે યસ ખાલી જગ્યા આપણે પૂરીએ. જલિયાવાલા બાગના હત્યાકાંડ કરનાર ખાલી જગ્યા હતો, તો આખું પૂરું નામ છે જનરલ ઓર્ડોનિલ ડાયર, જેને આપણે જનરલ ડાયર તરીકે કહીએ છીએ. ડાયર નાની લગતા હો ભાઈ. પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, કે જર્મનીની અંદર જે ચમત્કાર થયો, એટલે કે જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી ખાલી જગ્યા ગણાય છે, દસ્તાવેજો કહેવાય, કાયમી દસ્તાવેજો. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો ખાલી જગ્યા પર લંબ પડે છે, મકર વૃત પર. ઓકે. ભૂકંપથી બચવા માટે નવા મકાનો ભૂકંપ કેવા બનાવવા જોઈએ? તરાહ એટલે રીત, કઈ રીતના બનાવવા છે? તો કે પ્રતિરોધક,
ભૂકંપ આવે તો કોઈ તકલીફ ના પડે. ઓકે, ખરા ખોટા લઈએ. રાજ્યસભામાં સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. ખરું. લોકસભા હોય તો 5 વર્ષ સુધી. અને કાયમિક સભ્ય ગણી શકાય. આ 6 વર્ષ સુધી એટલે એમાં એવું હોય છે કે દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થતા હોય છે. બરોબર છે, એટલે એટલાની જ ચૂંટણી કરવામાં આવે છે. ઓકે, એટલે આમ ગણો તો એનું મુદત 6 વર્ષની થાય છે. એમને આ સવાલ સર એવું પણ લગભગ પૂછે કે રાજ્યસભા છે એ કાયમિક સભાગૃહ છે. યસ, કાયમી ગૃહ છે. કાયમી ગૃહ છે, કારણ કે કોઈ વિલિપ થતું નથી. જેટલા નિવૃત્ત થાય એટલાની જ ચૂંટણી થાય. 1/3 ભાગના જ નિવૃત્ત થાય. હા, દર 2 વર્ષે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મતે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે. ખરું. રેડી. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિબ્રુગઢ શહેરમાં આવેલી છે. ખોટું છે. ખોટું. ઓકે, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમ રાજ્યમાં છે. કાઝીરંગા એક શિંગી ભારતીય ગેંડો. ખાસ યાદ રાખજો મિત્રો, નકશામાં બી પૂછાઈ શકે, 10મામાં બી છે જ. હા, છે. ગોવામાં કોંકણી ભાષા આ બી લગભગ ત્યાંનું છે, 10માનું ધોરણનું છે. ચાલો જોડકા લઈ લઈએ સર. અહીંયા તમને મિત્રો નંબર આપ્યા છે 15, 16, 17, 18, 19, 20 આવે છે, પણ અહીંયા પ્રિન્ટ મિસ્ટેક થોડીક થયેલી છે, પણ તમને બધા જે સવાલ છે એ રીતે જ આપવામાં આવેલા છે, ચિંતા ન કરવાની તમારે. સર્પગંધા. સર્પગંધા જે છે એ લોહીના ઊંચા દબાણના રોગોની સારવારમાં. ઓકે, ટૂંકમાં ઔષધિ છે. હિમદીપડા. હિમદીપડા એ હિમાલયના ઊંચાણવાળું ક્ષેત્ર. હિમદીપડા પરિયોજના 10મામાં પણ આવે છે. કાઝીરંગા. કાઝીરંગા આવી ગયું. અસમ. અસમ. કોર્બેટ. કોર્બેટ મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ અભયારણ્ય છે ને. હા, અને 1947 જે છે એ હિન્દ સ્વતંત્રતા ધારો. ઓકે, હિન્દ છોડો ચળવળ 1942. યસ. પૂછાય તો. ચાલો ફરી પાછા મિત્રો અહીંથી નંબર કન્ટિન્યુ છે. બરાબર, જોડકાના નંબર આપણે નથી લઈ ગયેલા પછી. એક વાક્યના જવાબો છે સાહેબ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતમાં ફરિયાદ કરી શકાતી નથી. કારણ કે રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો મળતા નથી. અગત્યનો પોઈન્ટ. તેમજ આ સિદ્ધાંતોને કોઈ કાનૂની પીઠબળ ન હોવાથી તેમના અમલ માટે અદાલત ફરિયાદ કરી શકાતી નથી. બે જે છે તમારે ખાસ કરીને હકમાં કોઈ ફરિયાદ થઈ શકે, પણ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતે રાજ્યને પાલન કરવું યા ન કરવું રાજ્યની હાથની વાત છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મહારાષ્ટ્રની અંદર દારૂ પીવો ગુનો નથી ગણાતો, જ્યારે ગુજરાતની અંદર દારૂ પીવો ગુનો ગણાય છે તો દેશના જ 2 રાજ્યો. બિહારમાં જે શિક્ષક મિત્રોની વાત કરું સર, બિહારમાં જે કોઈ શિક્ષકો કે નવી ભરતી થાય તો એને 1 વર્ષ માટે ફિક્સ પગાર છે. બરાબર, જ્યારે આપણે ગુજરાતમાં 5 વર્ષ માટે શિક્ષકોને ફિક્સ પગાર છે. તો સરસ ઉદાહરણ પણ આપ્યું. ન્યૂનતમ પણ રાજ્ય ઉપર ડિપેન્ડ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત પોસાય છે, બીજા રાજ્યને નથી પોસાતું. કઈ ઘટનાને વરસાદનો ક્રમભંગ, જેને મોન્સૂન બ્રેક કહે છે, એટલે કે ઘણીવાર વરસાદ પડે એક ધારો સતત પડતો હોય, બરોબર, પછી પાછો થોડોક સમય લે છે, એટલે નિયમિત નથી હોતો, અને ફરી પાછો વરસાદ પડે છે, એટલે વરસાદ સતત પડે, ફરી પાછો ગેપ લે છે, એટલે ઓછો સમય લે છે, ફરી પાછો વરસાદ પડે છે. ક્રમભંગ. ભારતમાં ભરતીના જંગલો ક્યાં આવેલા છે? જંગલો જે છે ભરતીના એ દરિયા કિનારે નદીના મુખ ત્રિકોણ, ડેલ્ટા પ્રદેશ જેને કહેવાય, મુખ ત્રિકોણ પ્રદેશ, એટલે એને ડેલ્ટા પ્રદેશ કહે છે. યુટર્ન લેવામાં ખાસ સર બહુ ધ્યાન રાખવું પડે છે, કારણ કે સતત જ્યાં વાહનો વ્યસ્ત હોય છે જાહેર માર્ગ ઉપર, ત્યારે યુટર્ન લેવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યાં પીળા રંગના પટ્ટા હોય ત્યારે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પ્રતિબંધિત વિસ્તારો લખ્યું હોય અને એ રીતના બાબતે ખાસ આ 3 બાબતો તમારે ધ્યાન લેવી જોઈએ. હા, તો પણ યુટર્ન લેવાની મનાય છે. સર 2 ગુણના સવાલ 13 માંથી કોઈ પણ 9 જ લખવાના છે. હા, તો બહુ સરસ. 10 લખે તો વાંધો નથી. સારી વાત કહેવાય. અને બોર્ડના માળખા પ્રમાણે સરસ તૈયાર થયું છે. ઓકે, ડેલહાઉસે કયા સુધારા કાર્ય કર્યો છે બહુ, અને આ સરે કીધું તે પ્રમાણે તમે વાંચી શકો છો. PDF જે છે તમને મળી શકે છે, એટલે તમે વાંચી શકશો. આ બંગાળાના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે, તો તમને ખબર છે 1905 ની અંદર બંગાળાના ભાગલા પડ્યા અને છેલ્લે આપણે ભંગનું આંદોલન થઈને 1911 માં રદ કરવા પડ્યા હતા. ઓકે, આઝાદીન ફૌજના સૂત્રો, ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा, जय हिंद, આ એના સૂત્ર. અગત્યનો સવાલ. પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી? કારણ કે અન્યાયી સંધિ હતી. હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું. આપણે જાણીએ છીએ કે જુનાગઢ રાજાએ પોતે પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કર્યું હતું, બરાબર, ને જમ્મુ કાશ્મીરનો એ પણ સ્વતંત્ર રહેવા માંગતો હતો. પણ આ બધાને આપણે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી અને બધા લોકોના પ્રયત્નોથી આપણે એક થયા. પારિભાષિક શબ્દો સમજાવો. બહુ સરસ આવી રીતે પૂછાય છે. પારિભાષિક શબ્દો, સંકલ્પના, એ રીતે સાહેબ પેપર તૈયાર થયું છે. લોકશાહી આપ જાણો છો, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, ફોર ધ પીપલ ઇઝ ધ ઇન્ડિયન ડેમોક્રેસી. એટલે કે લોકોનું, લોકો વડે, લોકો દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા છે. અને અદાલતની સમીક્ષા જે છે એ પણ તમે વાંચી શકશો.
હકો અને ફરજ એક સિક્કાની બે બાજુ છે. જે રીતે છાપ અને કાટ આવે ને એમ એક વગર બીજું ન ચાલે. લોકસભા અને રાજ્યસભાની કાર્યસજ્જક સંખ્યા કેટલી છે એટલે કે કાર્ય કરવા માટેની સંખ્યા, એનો મતલબ એવો છે કે લોકસભાની કાર્યસજ્જક સંખ્યા 545 છે અને રાજ્યસભાની અંદર 250. મહાભિયોગની કાર્યવાહી સમજાવો. ન્યાયાધીશને દૂર કરવા. હા. ઓકે. ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો. તો આ સંસ્કૃતિવાળો પાઠ પણ તમારે 10મા ધોરણની અંદર આવવાનો છે. બાબતને બહુ ધ્યાનમાં લીધું છે. હિમાલય પર્વત શ્રેણીમાં કયા કયા ઘાટ આવેલા છે? આ ઘાટના નામ છે. લા એટલે ઘાટ, શિપકીલા, જલપલા અને નાથુલા. સંકલ્પમાં આવી પછી મેંગ્રુવ જંગલો અને ખરાવ જંગલો છે. ઓકે. ગ્રામ્ય, આ શબ્દોની સમજો, ગ્રામ્ય આત્મનિર્ભરતા, જે નવા પાઠ સાહેબ ઉમેરાણા છે ને એમાંનો આ સવાલ છે. વિભાગ સી છે સર, 9 માંથી કોઈ પણ 6 જ લખવાના છે. યસ. બાળકો ભાઈ સમય જે લેવો હોય તો એક એક્સ્ટ્રા લખી શકે. શકાય. આફ્રિકામાં કઈ કઈ પ્રજાએ કયા કયા સ્થળે સંસ્થાનો સ્થાપ્યા, એટલે બજારો, સંસ્થાનો એટલે. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખવાના છે. હા, અગત્યનો સવાલ છે સાહેબ. સામ્યવાદી સરકાર, ઠંડુ યુદ્ધ. બરાબર? હા. સામાજિક નીતિઓ સંબંધી રાજનીતિના સિદ્ધાંતો જે છે એની અંદર લખવાનું છે. ઘણી બધી બાબતો છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા 11મા પાઠની અંદર સાહેબ આવશે. ઓકે. રાજકીય પક્ષના પ્રકારો 12મા પાઠની અંદર છે. અલગ અલગ પ્રકારો છે. રાષ્ટ્રીય પક્ષો, પ્રાદેશિક પક્ષો, ભાજપ, કોંગ્રેસ, એ બધા રાષ્ટ્રીય પક્ષો કહેવાય. ઓકે. પ્રદેશની અંદર હોય શિવસેના, મહારાષ્ટ્રની પ્રાદેશિક પક્ષ કહેવાય. પ્રદેશમાં વિધે. હા. ઋતુ ચક્ર જે સમજાવો 16મા પાઠની અંદર છે. આપણે પેટા ઋતુ 6, મુખ્ય ઋતુ 3, 4 ઋતુ પણ કહેવાય, કારણ કે નિર્વતન ઋતુ પાછા પડતા આપણે 3 ગણીએ છીએ મોટા ભાગે એમ કહેતા. આ બાળકોને ખબર નથી હોતી. હા, પણ નિર્વતન એટલે પાછા પડતા મોસમી પવન ઋતુ જ્યારે પૂર્ણ થઈ જાય ચોમાસું પછી આ ઓક્ટોબર નવેમ્બર મહિનાની ઋતુ કહેવાય. ઓકે. વન્યજીવો સંકટમાં છે સાહેબ. 10મા ધોરણની અંદર પણ આ સવાલ આવે છે. ઓકે. આજે છે પણ ખરા. એટલે કરંટ મુદ્દો થઈ ગયો. પશ્ચિમ ભારતના લોકોનો પહેરવેશ 19મો પાઠ એકદમ સરળ છે. ટ્રાફિક જામ એટલે શું, એની અસરો કઈ છે, આ પણ તમારે નવો પાઠ જે ઉમેરાનો છે એમની અંદર. હવે 4 ગુણના સવાલો છે સાહેબ. આમાં નકશો પણ ફરજિયાત આવશે. હા, 8 માંથી 5 લખવાના. ફરજિયાત. પૂર્ણ સ્વરાજની માંગણી જે છે, પૂરેપૂરું સ્વરાજ ભારતને આપી દેવા માટેનું થયું હતું. બર્લિનની નાકાબંધી છે કે જે જર્મની બાબતની અંદર તમને ખ્યાલ છે. હૈદરાબાદ અને જુનાગઢ રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા, સંક્ષેપમાં સર્જાવો. હમણાં જ આપણે વાત શરૂ થઈ હતી એ મુજબ. રાષ્ટ્રપ્રમુખની કટોકટી વેળાની સત્તા, એટલે રાષ્ટ્રપ્રમુખ જ્યારે કટોકટી આવે, હમણાં વાત થઈ, આપણે વાત કરીએ યુદ્ધકીય કટોકટી, નાણાકીય કટોકટી, તે રાષ્ટ્રપ્રમુખના હાથમાં આવી જાય છે. આપણે હમણાં ઓલા આગળના પેપરમાં વાત થઈ હતી, યાદ હોય તો વિજાણુ ને મુદ્રિત માધ્યમ. હા, પણ અગત્યના 2 માંથી સાહેબ આવશે જ પરીક્ષામાં. ક્યાં બાદ નોટ ડાઉન મિત્રો. હા. ત્યાર પછી આવી ગયેલો છે મોસ્ટ એમપી આગળના પેપરમાં. હા, વનસ્પતિના પ્રદેશો. વેરી ગુડ. આ સાહેબ બીજી વાર આવ્યો એટલે એનો મતલબ એમપી હોય તો જ બે વાર આવે, નકર આવી ન શકે. પૂર્વ ભારતના રાજ્યો અને બંગાળી પુરુષો સ્ત્રીઓનો પહેરવેશ. ગઈ વખતે આપણે ગુજરાત હતું મિત્રો. આ વખતે પૂર્વ ભારતના રાજ્યો બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા એ બધા. ચાલો, નકશો છે ફરજિયાત છે સર. હા, અરુણાચલ પ્રદેશમાં આવેલી છે પતકાઈની ટેકરીઓ છે. અરુણાચલ પ્રદેશ. હા. અને રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા જે અસમની અંદર છે. બંગાળની ખાડી, એ તો તમને ખ્યાલ છે બંગાળની ખાડી ક્યાં આવે છે. ઓકે. અને માળવાનો ઉચ્ચ પ્રદેશ મધ્યપ્રદેશની આજુબાજુ ઉપર દર્શાવવાનો છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, બધા જ મિત્રોને સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય. ને હા, જો આ અગત્યના સવાલ છે, આ જ પરીક્ષામાં આવ્યું જરૂરી નથી, કેમ કે ગુજરાતના લાખો વિદ્યાર્થી મિત્રો જોઈએ છે, બધાની શાળા જુદી જુદી હોય છે, બરાબર. એટલે આપણે અગત્યનું આપી શકાય, કોઈ એક શાળાનું આપી શકાય નહીં. એ તો તમારી હાથમાં પેપર આવે ત્યારે જ ખબર પડે, બરાબર. ખાસ મિત્રો હજી એકવાર કહી દઉં, જે મિત્રોને 10મું ધોરણની ચિંતા લાગતી હોય તો ખાસ એ 10મા ધોરણના ગણિત છે, વિજ્ઞાન છે કે એમના પ્લાન છે એ વહેલી તકે મેળવી લેજો. એપ્લિકેશનની અંદર જઈને તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેજો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.